પલક અહીંયા ચાલે છે અને હું એનાથી દૂર ચાલુ. અહીંયા બધા ઓળખી જાય ને તો ફોટો માટે પછી આવે, પછી 1 પછી 2 3 4 5 લાઈન થઈ જાય. ફાઇનલી ગાઈઝ સોમનાથ પહોંચી ગયા અને બસ પાર્કિંગમાં ગાડી લગાવીએ છીએ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. તો આજના બ્લોગની શરૂઆત છે ને ભાઈ, હું અને પલક જઈએ છીએ બે સોમનાથ. શ્રાવણ મહિનાનો સોમવારે જવાનું, પણ સોમવારે વધારે ટ્રાફિક હોય એટલે કેન્સલ રાખ્યું. સોમવારના દિવસે મમ્મી ગયા હતા અને બધા જે ડોસીઓમાં હોય ને બધા ગરડા એ ગયા હતા. તો એ બધા દર્શન કરીને આવી રહ્યા છે સોમનાથથી રાજુલા, અને અમે બંને જઈ રહ્યા છીએ સોમનાથ. કેટલા સમય પછી અમે સોમનાથ જઈએ છીએ. આપડી ઓલી ગ્લાંજા હતી ને બ્લુ કલરની, એને સેલ કરી હતી ત્યારે અમે લોકો રાતે સોમનાથ ગયા હતા. શિવરાત્રીના દિવસે 12 થી ધજાના દર્શન કરીને આવતા રહ્યા હતા અને આજે પાછા જઈએ છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો આજના બ્લોગમાં રહેજો. શ્રાવણીય સોમવાર ચાલે છે તો મહાદેવના દર્શન કરાવું, મહાદેવની ધજાના દર્શન કરાવું. અંદર દર્શન તો હું નહીં કરાવી શકું કેમ કે અંદર તો મોબાઈલ અલાઉ નથી. કાલે સોમવાર હતો ને તો સોમવારે જ જવાનું હતું, પણ રાત્રે અમારે પ્લાન બન્યો 6 વાગે કે આપણે સોમનાથ જાય. તો સોમનાથ થી પછી રાજુલા થોડીક વાર રોકાવાનું હતું કેમ કે કામ હતું એના માટે. તો કામ પતાવીને પછી નીકળવાનું હતું સોમનાથ જવા માટે. તો 9 સાડા 9 અમે ફ્રી થયા. તો મંદિર 10 વાગે તો બંધ થઈ જાય. ત્યાં કોલ કરીને ધમુએ પૂછાયું કે મંદિર કેટલા વાગ્યા સુધી ખુલ્લું છે, તો કે 10 વાગ્યા સુધી જ ખુલ્લું છે. તો ત્યાં જાત તો મંદિર તો બંધ થઈ જાત, તો અંદર તો દર્શન થાત નહીં. ધજાના દર્શન કરી લઈ તો પણ ચાલે, પણ અંદર ગયા હોય તો મજા આવે કેમ કે ઓલી વખતે પણ ધજાના જ ખાલી દર્શન કર્યા હતા. તો આ વખતે આપણે થાર લઈને નીકળ્યા છીએ, થાર લઈને જઈએ છીએ અને થાર આપણી ચાલી ગઈ છે 56,000 કિલોમીટર. તો ચાલો સોમનાથ મહાદેવના દર્શન કરીએ. આ ભેંસ થાર ને જોઈને મોરે મોરો આવી કે કાળું કાળું મારા જેવું શું છે. પછી પલક ને જોઈને બી ગઈ. બસ હવે મહાદેવ હર જય ભોળાનાથ. સોમનાથ દાદાના દર્શને ગયા હતા, પણ ગાડી હારી હેરાન કર્યા. મહેરબાની કરીને ઇલેક્ટ્રિક ગાડી કોઈ લેતા નહીં. હું આજ એવો હેરાન થયો છું ને, ખાલી એક નાનો એવો ફોલ્ટ છે પણ હવે જડતો નથી હારો. ઘડીક થાય ને તો લાઈટ બ્લિંકિંગ કરે એટલે ગાડી બંધ થઈ જાય, બ્લિંકિંગ કરતી બંધ થઈ જાય એટલે ચાલુ થઈ જાય. ગાડી મુંદેડો નથી ગડી જાય ને? મુંદેડો નથી ગયો કદાચ હોય પાણી કરી 360 કરી ગયો છે એને ઈકોને. इको में 360 आवे होता है कुछ करते हैं. अभी રાજુલા પહોંચાને ગए, ચાલુ હો ગયા હે. ગાડી રસ્તામાંથી લાવતો હતો ને, મેં કીધું ડીમ પાસ મારજે. મેં કીધું જો લાઈટ મારી બંધ થઈ ગઈ તો. પણ મેં એડ્રેસ શું આપ્યું ખબર છે? જો ધજા દેખાય ત્યાં મોગલમાન નું ધજા દેખાય કે નહીં આવી જાવ. હું ત્યાં જ પહોંચ્યો તો મમ્મીને મળતા આવી. હાલો મમ્મીને સોમનાથ ફરીને આવતા રહ્યા અને હવે અમે જઈએ છીએ દર્શન કરવા માટે. ટ્રાફિક જરા પણ નથી, બહુ ઓછી છે એવું કીધું છે અને વાગી ગયા 12:30. તો આપણી કિસ્મત. બપોરનો સમય થઈ ગયો છે એટલે અત્યારે પણ સાવ ટ્રાફિક નહીં હોય કેમ કે અત્યારે જે દર્શન કરવા માટે આવતા હોય ફટાફટ પેલા જમવા જતા હોય કા જમીન પછી આવતા હોય એટલે ટ્રાફિક ન હોય. કદાચ હોય તો પણ વાંધો નહીં. સોમનાથ હવે છે ને ખાલી 28 કિલોમીટર રહ્યું છે. ફાઇનલી ગાઈઝ સોમનાથ પહોંચી ગયા અને બસ પાર્કિંગમાં ગાડી લગાવીએ છીએ. અહીંયા પાર્કિંગના 50 રૂપિયા લે છે, તો પલક આપશે. હવે ગાડી બંધ થઈ ગઈ. ચલો ચલો. ઓલા ભાઈ આમ ખેવાની તો બધી ગાડી ખાઈ ગઈ. ઓનલી કેશ નથી તો કરશું. લ્યો હવે બાકી મંદિર તો આવી ગયા, પણ હવે જઈએ છે અંદર. કેવું ટ્રાફિક છે ને ઈ જોવાનું, કેમ બહાર તો ફૂલ ટ્રાફિક છે, પણ હવે અંદર જાય પછી ખબર પડે. શું કહેતો હતો બીજું ભૂલી ગયો. હાલો મહાદેવના દર્શન કરી આવે પછી તમારી સાથે મળું કેમ કે મોબાઈલ અંદર અવેલેબલ નથી. ફાઇનલી ગાઈસ દર્શન કરીને આવી ગયા અને અત્યારે મોબાઈલ જમા હતું. પવન ફૂલ છે. આ જીભ ને બધું ખારું લાગે. બાજુમાં દરિયો છે. પલક અહીંયા ચાલે છે અને હું એનાથી દૂર ચાલુ. અહીંયા બધા ઓળખી જાય ને તો ફોટો માટે પછી આવે, પછી 1 પછી 2 3 4 5 લાઈન થઈ જાય. થોડી ઘણી પ્રોબ્લેમ થઈ જાય, એટલા માટે પાછા બે એકલા જ આવ્યા છીએ અમે.
એટલે બેને અલગ અલગ ચાલવું પડે. ફાઇનલી પાર્કિંગે પહોંચી ગયા, ગાડી ઉઠાવીએ નીકળીએ. મને ચૂરમાના લાડુ બહુ ભાવે એટલે મેં ચૂરમાના લાડુ લીધા છે. પ્રસાદીની પ્રસાદી પણ છે. લાડવા જો મળે ને સુરમાના તો બધી વસ્તુ મને જ. ચૂરમાના લાડુ એના પણ મસ્ત હોય છે. એ કહા સે આ ગયો બાડી વિથ ભૂતનાથ રિલેક્સ બાડી. તો પ્રસાદી મારા હાટાનું તું ખાઈ જાય. કેવું નહીં પડે. ગઈસ તમે પણ લો પ્રસાદી. ત્રણ વાગી ગયા, ઉના પહોંચી ગયા અને ભૂખ લાગી ગઈ. વેજ બિરયાની નથી, 3 વાગી ગયા પછી ના મળે. ફ્રાઈડ રાઈસ કરાવ્યો ચાલશે? વેજ બિરયાની જ કરાવી. પેલા કેવાય ને ફ્રાઈડ રાઈસ ખાવ. મને એ તો યાદ નથી કે ફ્રાઈડ રાઈસ માં આ છેલ્લો ઓર્ડર હતો, આજ પછી કોઈ ઓર્ડર નહીં લે એમ કીધું. 3 વાગ્યા પછી નીકળે એમ. તો શું કરું, કેન્સલ કરાય એવું? ત્યારે આપણું હાલે એમ નથી કઈ. વેજ બિરયાની પાર્સલ કરાવી લીધી, તો આપણે કન્ટિન્યુ પાછા રાજુલા તરફ. એટલો પણ ટાઈમ નથી મળતો કે અમે બેઠીને ખાઈએ કે ઓહો ગાડી પોદરામ ગળી. પી ગઈ. પોદરો લઈ લીધો મિત્રો. કઈ સોમનાથ થી આવી ગયા અને મહુવા પહોંચી ગયા. મહુવા પહોંચીને પલકને કાનની બુટી સોનાની લેવાની હતી. લેવા ગયા તો કાનની બુટી કાઢી. રાજુલા સોરી, મગજ ઠેકાણે નથી. એમાં મહુવા એટલા માટે યાદ છે કે જે બુટી રાજુલાથી અમે લીધી ને એ બુટી એને થઈ ની, નાની પડી ની, ગમી ની. અને જે એને બુટી પહેરેલી હતી અમે એ કાઢી તો એને ચક્કર આવી ગયા, સુગર લો થઈ ગયું અને પડી ગઈ. બેભાન થઈ ગઈ હતી. કેમ છે, સારું છે ને? ડન. હવે તો ઢોસા પણ ખાઈ લીધા. ઈ છે ને ભાઈએ થોડું જોશ એટલે થોડું કામ થઈ ગયું હતું. તો એવું બધું થયું હતું એટલે બધું ક્લિયર થઈ ગયું, સારું થઈ ગયું. બુટી ચેન્જ કરી નાખી છે ગાઈસ. સ્વચ્છ ભારત કા અભિયાન. કોપીરાઈટ આવશે હો. ઉજ્જવલ 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 નિર્મલ હોના. આપણી પાસે ગાઈસ છે ને સાવ ઝીણી બુટી હતી, આમ મતલબ કે આમ રાઈના દાણા જેવી હતી. એ કાઢી નાખી છે અને પેચ વાળી લીધી છે. આજે છે ને પેચ વાળી છે. ધમુને તો છે ને મસ્ત લઈ દેવી હતી મને બુટી, પણ મેં એમને કીધું કે મને મોટી બુટી ન ગમે, મારા ફેસ પ્રમાણે ખરાબ લાગે છે. એના ચક્કર આવ્યા ત્યાં પડી ગઈ. સુગર ફ્રી ચોકલેટ દેવી પડી. રાહુલ ની ઇકો બંધ થઈ ગઈ, સોમનાથ થી લાવવાની હતી, હવે રિપેરિંગ ચાલુ છે. આને વેચી નાખ, નવી લઈ લે. नवी नो लेवा भाई, ये अपना जिगर का टुकड़ा है, वो तो हमने इसको पानी में डुबा दिया था, उसका कोई फर्क नहीं है, लेकिन ये धीरे धीरे आता है वो नहीं हमको अच्छा लगता है, एक साथ आ जाता है तो अच्छा लगेगा. મિત્રો રોગ છે. ધીમે ધીમે બધું એમાં એવું છે, એ ફોલ્ટ હતો જ તે, પણ આપણે એમ જોતા હતા કે જેથી કવરાવે ને તેથી કરાવશું, પણ હકીકતે લેવ તો હાદી કાઢી લેજો. બહુ ઇલેક્ટ્રિક નહીં હારી, ગમે ત્યાં રાખે. તો રિક્ષા લઈ લેવી, ઇલેક્ટ્રોનિક જ નહીં. रिक्शा नहीं, थार लेना का है दूसरा, RWD वाला, रियल व्हील ड्राइव. બરાબર. કે તમે લ્યો. લ્યો ધમુ પ્રસાદી. પણ નથી આવડતું મને.